વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા વિજય બાદ વડોદરા મહાનગર ભાજપ દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા મહાનગર ભાજપ દ્વારા આયોજિત ઋણ સ્વીકાર કાર્યક્રમમાં માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજય બદલ મતદારો કાર્યકર્તાઓને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સાથે પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે આપણે 30,000 કરતાં વધુ મતોથી જીત્યા તેની ખુશી છે, પણ સામેવાળા ઉમેદવારને 24,000 મતો મળ્યા છે, જે ચિંતાની વાત છે। સાથે જ તેમને કાર્યકરોને આ માટે વધુ મહેનત કરવા માટે ભાર મુકાયો હતો। તેમણે વધુમાં કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું કે તેમની અથાગ મહેનત અને જનતાના વિશ્વાસના કારણે ભાજપને ઐતિહાસિક વિજય પ્રાપ્ત થયો છે અને આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ધારાસભ્યો, હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સફળતા પાછળ મેં તમને જેટલા કામ ગણાયા, જે ક્રેડિટ કદાચ કોઈને જાય તો એ ક્રેડિટ આ વ્યક્તિત્વને જાય, અને બીજી ક્રેડિટ ક્યાં કમાણને જાય। તમારાને મારા કહેવાથી કેટલા લોકો બહાર આવી શકે એની ક્ષમતા આપણને ત્યારે જ ખબર પડે કે જ્યારે આપણે ગ્રાઉન્ડમાં અને બૂથમાં કામ કરીએ। સતીશ મેને પણ કહું છું, વોર્ડના 4,000 અધ્યક્ષ કાઉન્સિલર બધાને કહું છું કે 30,600 ની લીડ મળી છે, 24,400 વોટ કદાચ આપણને નથી મળી શક્યા, પણ આ લોકોની અંદર આ મતદાતા પાસે પહેલા જ હતો, એમની સાથે સંપર્ક કરવો, જે રીતે આખે માંજલપુરના તમામે તમામ કાર્યકર્તાને આપણે અહીંયા બોલાયા છે। આ વિધાનસભાના અને જિલ્લાના શહેરના તમામ કાર્યકર્તાને અહીંયા આવ્યા છે, તો જે જગ્યાએથી મત મળ્યા છે અને ત્યાંથી કદાચ મત નથી મળ્યા, સમર્થન નથી મળ્યું, ત્યાં સુધી પહેલા એ લોકોને ત્યાં શું કઈ પ્રકારની એની સમસ્યા છે, એ સમસ્યા હલ કરીશું મિત્રો, તો કદાચ 24,000 વોટ પણ એ આવનારા દિવસોમાં આપણા ખાતામાં ભલે કદાચ એમને સમર્થન નહીં મળ્યું હોય, તમારે મારી વાત કદાચ ત્યાં હમણાં સુધી નહીં પહોંચ્યું હોય, 2022 ની અંદર કુલ વોટિંગ 60% થયું, ભાજપને 75% વોટ શેર મળ્યો, 24 માં પણ 60% મતદાન, 80% વોટ શેર, આ વખતે 37% અને 67.18% વોટિંગ શેર। પણ હજી આપણે આના કરતા વધારે મહેનત એ આગામી દિવસોમાં કરવાની। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે 140 કરોડ ભારતીયોને માથું ઊંચું કરીને છાતી ગાડીને પ્રજાની વચ્ચે જઈ શકે, કાર્યકર્તા જઈ શકે એવા તમામ કામો કર્યા। પરિકલ્પના કરો એક સેકન્ડ માટે કે 2014 પહેલાનું ભારત અને 2014 પછીનું ભારત, બે હજાર પહેલાનું ગુજરાત અને 2002 પછીનું ગુજરાત, આ બધાનો તફાવત તમે જોશો, અને આ દેશની પ્રજા અને ગુજરાતની પ્રજા બારે વિજય કમળને માનનીય મોદી સાહેબના ભરોસાના વિશ્વાસ પર વોટ આપે છે, એનું એકમાત્ર કારણ કે આ બદલાવ પ્રજા કરી આપે છે। 30,000 ની લીડથી જીત્યા એનો આનંદ છે, પણ 24,600 વોટ મારા ખાનામાં નથી પડ્યા એનો મને ખેદ પણ છે। તો સતીશભાઈ આખી ટીમને મારી વિનંતી છે કે આપણે કઈ રીતે આને આગામી દિવસોમાં કવર કરીશું। હું રત્નાકરજીની માંડીને બધા જ લોકો, સીએમ સાહેબની બધા જ લોકો કુલ 18 પ્રકારની અલગ અલગ બેઠકો કરી, જ્યારે કોંગ્રેસ પાસે પોલિંગ એજન્ટ 260 પૂરા પોલિંગ એજન્ટ હતા, 12 ટેબલ પર બૂથના લગાવવા કાર્યકર્તા હતા, અને જ્યારે એમને એમની હાર ભારતી દેખાઈ ત્યારે રોડ ઉપર મારામારી જેવા દ્રશ્યો સર્જ્યા આપણે ઇલેક્શનના દિવસે।
સ્થિતિ છે એ સ્થિતિને આપણે સમજવાની જરૂર છે. મારા તમારા દીકરા દીકરીના સ્થિતિનો ચોક્કસ ખ્યાલ આપવાની જરૂર છે કે આ દેશમાં જે સ્થિતિ ચાલે છે